दोस्तों, अगर आप वीडियो को अच्छी तरीके से देखना चाहते हैं तो मोबाइल को हॉरिजॉन्टल मोड पर रखकर देखिएगा। નમસ્તે મિત્રો, સ્ટુડન્ટ की પાઠશાલા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। લાસ્ટ ટાઈમ આપણે બધા જ હેલ્પિંગ વર્બ્સ જોયા અને આ બધા જ હેલ્પિંગ વર્બ્સનો ગુજરાતીમાં મતલબ પણ જોયો। હવે આજે આપણે એના પર આધારિત એક્સરસાઇઝ કરવાના છીએ જેથી કરીને તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય। તો ચાલો જોઈએ। પહેલું આપેલું છે મહેશે કામ કરવું પડ્યું, પાછળ પડ્યું આપેલું છે તો એના માટે કયો હેલ્પિંગ વર્બ આવે? હેડ ટુ। પછી બીજામાં કીધેલું છે દયાબેને જવું પડશે, કરવું પડશે, વાંચવું પડશે વગેરે વગેરે હોય તો એના માટે આપણે કયો હેલ્પિંગ વર્બ નો ઉપયોગ કરીએ છીએ? વિલ હેવ ટુ। એના પછી છે મિત્રો મને જવા દો, પાછળ જવા દો છે એટલે કે દો આપેલું છે એટલે કે વાંચવા દો, મને આ કરવા દો, રમવા દો, બોલવા દો વગેરે વગેરે પ્રકારના વાક્યો આપેલા હોય તો એના માટે કયું હેલ્પિંગ વર્બ આવશે? લેટ। પછી છે રમણભાઈ વાંચી શકે છે, શકવું એબિલિટી છે કેન। રમીલાએ બસમાં જવું પડતું હતું, કરવું પડતું હતું, મારે બસમાં જવું પડતું હતું, વાંચવું પડતું હતું, રમવું પડતું હતું વગેરે વગેરે માટે કયું હેલ્પિંગ વર્બ આવે મિત્રો? ડીડ હેવ ટુ। એના પછી છે મયંકે હોમવર્ક કરવું જોઈતું હતું, કરવું જોઈતું હતું, વાંચવું જોઈતું હતું વગેરે વગેરે પ્રકારના વાક્યો માટે કયું હેલ્પિંગ વર્બ આવે? શુડ હેવ। એના પછી છે મિત્રો રમેશભાઈ મરી જ ગયા હોત, થઈ જ ગયું હોત એવું વાક્ય હોય તો એના માટે આપણે વુડ હેવ નો ઉપયોગ કરીએ છીએ। એના પછી છે નેહાએ કદાચ ખાવાનું બનાવ્યું હશે, કદાચ થશે તો કદાચ થશે માટે આપણે મેં હેલ્પિંગ વર્બ નો ઉપયોગ કરીએ છીએ। પછી છે મિત્રો જયમીને કામ કરવું પડતું હતું, કરવું પડતું હતું, પડતું હતું છે એટલા માટે આપણે અહીંયા ડીડ હેવ ટુ હેલ્પિંગ વર્બ નો ઉપયોગ કરશું। એના પછી છે મિત્રો ચાલો વાંચીએ, તો ચાલો વાંચીએ, ચાલો મૂવી જોવા જઈએ, ચાલો ફરવા જઈએ વગેરે પ્રકારના વાક્યો હોય તો એના માટે આપણે કયા હેલ્પિંગ વર્બ નો ઉપયોગ કરીએ છીએ? લેટ્સ। એના પછી જે મિત્રો રાહુલને જવા દો, ફરીથી દો વાળું આપ્યું એટલે લેટ। એના પછી છે તમારે વડીલોનું સન્માન કરવું જ જોઈએ, થવું જ જોઈએ, ફરજિયાતપણે વાંચવું જ જોઈએ વગેરે વગેરે પ્રકારના વાક્યો હોય તો આપણે મસ્ટ હેલ્પિંગ વર્બ નો ઉપયોગ કરતા હોઈએ છીએ। એના પછી જે મિત્રો મયંક પાસ થઈ શકે છે, શકવું કેન। એના પછી છે વિનય કદાચ રમશે, વિનય કદાચ રમશે, રમશે કદાચ આપેલું છે, કદાચ થશે હોય તો કયું હેલ્પિંગ વર્બ આવે? મે। એના પછી છે દેવિકા ડોક્ટર બની જ ગઈ હશે, થઈ જ ગયું હશે તો થઈ જ ગયું હશે માટે કયું હેલ્પિંગ વર્બ આવે? મસ્ટ હેવ। એના પછી છે મિત્રો રોહાને ભણવું પડ્યું, કરવું પડ્યું, વાંચવું પડ્યું, બોલવું પડ્યું તો એના માટે હેડ ટુ। એના પછી જે મિત્રો 17મું શ્રુતિએ જમવા જવું પડશે, પડશે આપેલું છે એટલે વિલ હેવ ટુ હેલ્પિંગ વર્બ નો ઉપયોગ કરવો પડશે। એના પછી મિત્રો આપેલું છે મેહુલે ડોક્ટર બની જ ગયો હોત, થઈ જ ગયું હોત તો થઈ જ ગયું હોત તો શું આવે મિત્રો? વુડ હેવ હેલ્પિંગ વર્બ નો ઉપયોગ કરવો પડે। એના પછી છે જાનકીએ ફરવા જવું જોઈતું હતું, કરવું જોઈતું હતું, શુડ હેવ। એના પછી છે રીનાએ પરીક્ષા આપવી પડી, તો રીનાએ પરીક્ષા આપવી પડી, આપવું પડ્યું તો હેડ ટુ। એના પછી છે વસંત પડી જ ગયા હશે, વસંતભાઈ પડી જ ગયા હશે તો થઈ જ ગયું હશે, તો થઈ જ ગયું હશે માટે મસ્ટ હેવ।
એના પછી છે મયંકે કદાચ મને બૂમ પાડી હશે. કદાચ થયું હશે તો એના માટે માઇટ હેવ હેલ્પિંગ વર્બનો ઉપયોગ કરવો પડે. એના પછી છે રોહન ડોક્ટર બની ગયો હોત. બની જ ગયો હોત એવું નથી આપેલું, બની ગયો હોત, ખાલી બની ગયો હોત એવું જ કીધેલું છે. તો એના માટે કુડ હેવ હેલ્પિંગ વર્બનો ઉપયોગ થાય છે. પછી છે જાનવીએ બસમાં જવું પડ્યું છે એટલા માટે હેડ ફૂલ. 25 છે દેવેન્દ્રએ વાંચવું પડશે, વિલ હેવ ટુ. મિત્રો 26 આપેલું છે અજય ઘરે આવી જ ગયો હશે, થઈ જ ગયું હશે, મસ્ટ હેવ. એના પછી મિત્રો આપેલું છે શૈલેષભાઈએ રિક્ષામાં જવું, એના પછી 27 આપણને આપેલું છે કે રામે કદાચ મને બોલાવ્યો હશે. કદાચ થયું હશે તો એના માટે આપણે માઇટ હેવ નો ઉપયોગ કરીએ છીએ. પછી છે 28 શૈલેષભાઈએ રિક્ષામાં જવું પડતું હતું, કરવું પડતું હતું, ડીડ હેવ ટુ. પછી છે 29 તારે વાંચવું જોઈએ, સલાહ અપાય છે, જોઈએ, કરવું જોઈએ, બોલવું જોઈએ, રમવું જોઈએ, તો એના માટે શુડ. અને 30 છે મારાથી રમી શકાતું હતું, કરી શકાતું હતું, સમજાવી શકાતું હતું વગેરે પ્રકારના વાક્યો હોય તો એના માટે આપણે કયા હેલ્પિંગ વર્બનો ઉપયોગ કરીએ છીએ? તો મિત્રો આ રીતે આપણે બધા જ હેલ્પિંગ વર્બના 30 વાક્યો એના ઉપર આધારિત જોયા. તો આઈ હોપ કે તમારા આ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. આના આધારિત બીજી એક્સરસાઇઝ હું તમને પીડીએફ ફોર્મેટમાં મોકલી આપીશ, તે તમે એક નોટબુકમાં ઉતારી લેજો અને વ્યવસ્થિત રીતે એનું પુનરાવર્તન કરશો તો ડેફિનેટલી તમને આ બધા જ હેલ્પિંગ વર્બ સમજાઈ જશે. થેન્ક યુ.